આજુબાજુ જવાનું છે આપણે બારેજા ધામ ખુખાઈ મેળી માતાના મંદિરે। તે પાછું ગાડી કે બાઇક લઈને નહીં, આ વખતે તો 5 રવિવાર મારે ખુદને ચાલીને જવાનું છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશું તો મસ્ત મજાનો એક વ્લોગની શરૂઆત થઈ ગઈ છે। તો વ્લોગની અંદર તમારું સ્વાગત છે। અને દોસ્તો આજે રવિવાર છે, તો માં મેળી બહુચરનો દિવસ, તો મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે સવારમાં, અને 10 વાગી ગયા છે સવારના। તો બસ ધાબા ઉપર આવીને વ્લોગ શૂટ કરીએ છીએ। અહીંયા ભાઈને લોકો પતંગ ચગાવી રહ્યા છે, ઉત્તરાયણ આવવાની છે ટૂંક જ સમયની અંદર। તો બસ આજે જવાનું છે, બસ આજનો પ્રોગ્રામ કંઈ નથી, બારેજા ધામ જવાનું છે ખુખાઈ મેળી માતાના મંદિરે પગપાળા ચાલીને। તો બસ કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો। અને એ પહેલાં તો બપોર પહેલાં તો જવાનું છે મામાને ત્યાં, થોડું કામ છે તો હજુ નક્કી નથી, પણ જોઈએ શું થાય છે। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો। આપણે પતંગ ચગાવે છે તો ચગાવીએ એમની સાથે સાથે પતંગ। કોની કાપવાની લે? આની? હજુ બહુ પતંગો ચગતી નહીં। તારી આ પતંગ છે? મેણ્યું છે? હા। અને ટેલર કાપે છે ખરું સાઈ લે? હા જયું ને, જયું ભાઈની પતંગ જો ભાઈ, જા લેતા બીજી પતંગ હું ચગાવું, મારે ચગાવી પડશે ને એક। જા શું છે? આઈ આલી જા પેલા જા। આ પતંગ લૂંટીને લાવ્યો દોસ્તો, અને ચગાવીએ છીએ લૂંટણીઓ હા ના બંને। તો દોસ્તો પતંગ ચગાવવાનું શરૂઆત કરીએ છીએ। આપણા આગળ તો એક ચગતી નહીં ને પતંગોની, લાય એવરેજ મૂકી દે, ટેલર તો મૂકી દે, નીચે મૂકી દે। બહુ ખેંચામ નહીં થાય લ્યો, બહુ ખેંચાણી નહીં। કિન્ને જઈ લે લાગે, જલ્દી ઉતારવી પડે ને। તો દોસ્તો પતંગ મસ્ત ચગાવી હતી, અને કિન્ને એની જતી રહી, જો દોરી નીકળી ગઈ છે। લે બાંધી દે ફરીથી, ઢીલ મેકી ને આરો ઢીલ મિલાવ લે, મને આપી દે ગડા ખેંચવા એટલે કઈ દેખાતું નહીં। સુરત દાદા પ્રકાશ હા દેખાવી જો જયું ને પેલા અલ્યા એ તો ઇજ્જત કાઢી લે હો। ખંભાત ચાર જવું ભલે પતંગ લેવા, જાન જવું હોય તાર કાલ બાલ જઈએ। કેટલી લાવવાની તારા હશે પતંગો? 250 300 તારા લાવવાની ને? લાવવાની તે વિચારું હું મારી તારા પતંગ દોરી લે એવું કઈ લાવવાનું? દોરી પડી? હા ચાર ની પોર ની પડી રહી? કોણ લાવ્યું તું પોર? હું લાવ્યો તો? A few moments later. અમે તો પતંગ ચગાવી લીધી, મોન્ટુ ને લોકો આવ્યા હતા, તો અમે લોકો ધાબા ઉપર બેઠા હતા, અને પછી પપ્પાનો ફોન આવ્યો, અને પછી ખેતરમાં આવવાનું થયું। અને અમારા જે ઘઉં આવેલા છે તમે જોઈ શકો છો કેટલા સરસ થયા છે। અને ખાસ અહીંયા એક કામ હતું કે અહીંયા આ જે હેન્ડપંપ છે એનું એક ચાકી નીકળી ગઈ હતી, તમે જોઈ શકો છો, એ નવી લાવીને નાખી દીધી છે। એ જ કામ હતું, બાકી બીજું કંઈ કામ નથી, કેમ કે પાણી અહીંયા બહુ જરૂર પડે છે, અને પાણી નીકળવાનું બંધ થઈ ગયું હતું। તો બસ હવે આપણે જવાનું હતું બપોર પછી 2 વાગ્યાની આજુબાજુ, અત્યારે તો 12 વાગ્યા છે, પણ 2 વાગ્યાની આજુબાજુ જવાનું છે આપણે બારેજા ધામ ખુખાઈ મેળી માતાના મંદિરે। અને પાછું ગાડી કે બાઇક લઈને નહીં, આ વખતે તો 5 રવિવાર મારે ખુદને ચાલીને જવાનું છે। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલીને જવાનું છે તો શું થાય છે શું નહીં, અને પછી જોઈએ કે કેવી હાલત થાય છે ચાલીને, કેમ કે હું બહુચરાજી ચાલીને જઉં છું વર્ષમાં એક જ વાર, ચૈત્રી પૂનમે। તો આ પહેલી વાર જઈએ છીએ ખુખાઈ મેળી માતાના મંદિરે પગપાળા। તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની અંદર, જોઈએ। તો દોસ્તો મોન્ટુભાઈ આપણા માટે લઈને આવ્યા છે, શું લઈને આવ્યા? સેન્ડવિચ લઈને આવ્યા છે ખેતરમાં। તો આપણે સેન્ડવિચ ખાઈએ, કેવું લાયા છે। એક જ પાર્સલ કરાવી દઉં, કેમ કે ઘરેથી જમીને આવ્યો હતો, પણ લઈને આવ્યા છે મોન્ટુભાઈ બધું। અપૂન કાઢામથી લાયક શું? ચલો મસ્ત નાસ્તો કરી લઈએ, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ। मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा। अच्छा
A few moments later. તો દોસ્તો ફાઇનલી આપણે ખેતરમાંથી ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને મસ્ત મજાના ફ્રેશ પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને જમી પણ લીધું છે અને કમ્પ્લીટ બે અઢીની આજુબાજુ આપણે નીકળવાના છીએ ઘરેથી. 2 તો વાગી જ જશે જોકે. તો મારા ઘરેથી બારેજા ધામ મેળી માતાનું જે મંદિર છે તે 15 કિલોમીટરની આજુબાજુ થાય છે. અને અમારી એવરેજ પ્રમાણે ગણવા જઈએ તો લગભગ 2-2.5 કલાકની આજુબાજુ ત્યાં પહોંચતા થઈ જશે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બને રહેજો, કેમ કે ખૂબ જ મજા આવવાની છે અને તમને પણ મેળી માતાના દર્શન કરાવીશું લાવ્યું. અને અમે પણ કરશું, કેમ કે ભાઈને લોકો આવે છે, અમે કુલ ટોટલ 5 લોકો જઈએ છીએ. તો એ આવે એટલે આપણે ઘરેથી નીકળી જ જવાનું છે. તો કન્ટિન્યુ બને રહેજો. તો દોસ્તો કમ્પ્લીટ 2:30 વાગી ગયા છે અને અમે 5 ભાઈબંધો નીકળી ગયા છીએ કુંકા મેળી માતાએ જવા માટે, તમે જોઈ શકો છો. તો ચાલતા જઈ રહ્યા છીએ, બસ સરોડા ગામ પહોંચવા આવ્યા છીએ. ક્યારના નીકળી ગયા છીએ, 10 મિનિટ થઈ સરોડા પહોંચી જવા આવ્યા છીએ અમે લોકો. અને અમારા રવિભાઈ છે, પહેલી વાર આવ્યું નહીં? હા હેડા છે ખરું ને? પછી ફાઇનલ? હા જોઈએ ભાઈ, બરાબર. આગળ જઈ હજુ તો દોસ્તો 15 કિલોમીટર ચાલવાનું છે અને આ ભાઈ પહેલી વખત હેડીને આવે છે અને આ ભાઈ ઉઘાડા પગે આવ્યા છે, જોઈ શકો છો. તો ચલો કન્ટિન્યુ બને રહેજો, જોઈએ રવિભાઈ શું કરે છે આગળ જઈને. ભાઈ આપણે ખૂંખા મેળી માતા જતા હતા અને રોડ ઉપરથી ખેતરમાં આવી ગયો છે રસ્તો. આ ભાઈ લઈને આવ્યો છે, જુઓ. બસ જો કારેલી વાવી છે, કારેલીની અંદરથી જવાનું છે નહીં? વચ્ચે થઈને જ કીધું તું લગભગ તો. એટલે આગળ રસ્તો નહીં ભાઈ, કહું આગળ રસ્તો નહીં લાગતો. એવું કરવું? તો દોસ્તો ફાઇનલી અમે કેટલા કિલોમીટર કાપ્યું છે આપણે? આશરે 4? તને ખાસ ખબર ભાઈ? 4-5 કિલોમીટર 4-5 કિલોમીટર કાપી દીધું છે અને સરોડા બ્રિજ ઉપર આવી ગયા છે, તમે જોઈ શકો છો. રોડ ઉપર નાયરી સાબરમતી નદી તમે પણ જોઈ શકો છો, એની ઉપર બ્રિજ બનેલો છે. તો બસ હવે એક ગલ્લો આવે ત્યાં પાણી પીએ નહીં, પછી ત્યાં આગળ નીકળીએ, કેમ કે બોટલ જોડે લાયા નથી. તો એક દુકાન આવે તો પાણી પીએ. અને રવિભાઈ સ્ટિંગ પીવડાવવાની શું સમજબ સ્ટિંગ પીવડાવવાના હતા રવિભાઈ. તો દોસ્તો આપણે અહીંયા પાણી દુકાને પીને અહીંયા પેટ્રોલ પંપ છે ત્યાં આગળ ઊભા છીએ, અહીંયા બેઠા છીએ થાક ખાવા માટે. આ ભાઈ અમારે બહુ થાકી જાય છે, તો બસ થોડી વાર બેસીએ અહીંયા અને પછી થાક ઉતારીને જઈએ આપણે, કન્ટિન્યુ કરીએ ચાલવાનું. Half hours later. તો દોસ્તો ફાઇનલી અમે બારેજા ધામ મેળી માતાના ત્યાં મંદિરે પહોંચી ગયા છીએ. બસ હવે મારીની એન્ટ્રી જ થવાની છે અને અમે પહોંચી ગયા છીએ. અમારું કિસ્મત સારું કહેવાય કે ટાઈમે પહોંચી ગયા છીએ. તો ચલો તમને પણ દર્શન કરાવીને અમે પણ કરીએ. તો દોસ્તો આપણે અહીંયા પ્રવચન સાંભળવા મેળી માતાનું બેઠા છીએ. તો તમને પણ બતાવું, પ્રવચન ચાલુ થઈ ગયું છે માતાજીનું. તો ચલો પ્રવચન જોઈને મળીએ. તો દોસ્તો માતાજીનું પ્રવચન પતી ગયું છે ને અમે હવે ગાડીમાં જઈ રહ્યા છીએ ઘરે. તો દોસ્તો ઘરે આવતા વાગી જાય છે રાતના 10. તો આ વ્લોગનો અહીંયાથી એન્ડ કરીએ છીએ. આઈ હોપ તમને આ વ્લોગ પસંદ આવ્યો છે. તો વ્લોગ પસંદ આવ્યો તો અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તો ચલો એક નવા વિડીયો સાથે આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય.